જય જિનેન્દ્ર, જય ગુરુદેવ। મારું નામ ગાંધી તૃપ્તિ સમીરભાઈ। હું અહીંયા અરહમ યુવા સેવા ગ્રુપ ભાવનગર સેન્ટરમાં આ મિશનમાં કામ કરું છું અને આ મિશન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી ચાલે છે। અમારું આ મિશન ઇન્ડિયા અને ઇન્ડિયાની બહાર ટોટલ 70 સેન્ટરો ચાલે છે, જેમાં દરેક સિઝનને લગતી, દરેક જરૂરિયાતને લગતી, દરેક નીડી પીપલને શોધીને એને જરૂરિયાતની વસ્તુઓ, એને જરૂરિયાતની જે પણ વસ્તુઓ છે એ આપવામાં આવે છે। જેમાં શરૂઆત કરું તો ગૌશાળામાં ગાયને રોટલી, ગોળ આપવામાં આવે છે। સાથે સાથે કોઈ માંદી ગાયો હોય, કોઈ જેના પગ ના હોય ગાયના, એવી ગાયોને પગ નખાવી દેવામાં આવે છે। સાથે સાથે પક્ષીઓ માટે ચણ હર ફ્રાઈડે અહીંયા આપણે નાખવા માટે જઈએ છીએ, જેમાં 2,500-3,000 કબૂતરો સવારના 6 વાગ્યામાં આવી ગયા હોય છે અને આપણે એને ચણ નાખવા માટે જઈએ છીએ। ત્યારબાદ કૂતરાઓ માટે આપણે છાશ અને એના માટે રોટલી નાખવા જઈએ છીએ। સાથે સાથે અહીંયા પુલ છે જેની ઉપર ખૂબ જ બગલાઓ આવે છે અને એ જોઈ અને અમે સાથે સાથે એ પણ પ્રવૃત્તિ ચાલુ કરી છે કે દરેક બગલા જ્યાં પુલ ઉપર બેઠા હોય છે ત્યાં જઈને અમે લોકો એને ગાંઠિયા ખવડાવીએ છીએ। ત્યાર પછી અમે લોકો લેપ્રેસી કોલોનીમાં જઈ અને ત્યાં જે કુષ્ઠ રોગીઓ છે, રક્તપિત્તના જે રોગીઓ છે, જે એવો રોગ છે કે જેનાથી લોકોના હાથ અને પગ ખવાઈ ગયેલા હોય છે અને તે પોતે જાતે એવું કામ નથી કરી શકતા કે જેનું આજીવિકા જેની મળે એને અને એનું જીવન પૂરું થાય, એ લોકો માત્ર ભીખ ઉપર જ જીવતા હોય છે। તો એવા લોકો માટે અમારા ગુરુદેવની ખૂબ જ કરુણાભરી નજર હતી એના ઉપર અને એના કારણથી અમે લોકો એને લગભગ 17 મકાન અમે ત્યાં લેપ્રેસી કોલોનીમાં બનાવી આપ્યા છે। એ લોકોને રોજ જે પાટાપિંડીની જરૂરિયાત પડે છે તો એના માટે અમે એક હોસ્પિટલ બનાવી આપ્યું છે અને લગભગ ત્યાં અમે લોકો એ લોકોને જમાડવા માટે જઈએ છીએ। અત્યારે ઉનાળો શરૂ છે તો અત્યારે 1 મહિનાથી અમે છાશનું વિતરણ વિના મૂલ્યે ત્યાં કરીએ છીએ। સ્પેરો ડે હમણાં ગયો તે દિવસે અમે લોકોએ ચકલીના માળા, પાણીના કુંડા અને ફીડર એ રીતે અમે બધું નિઃશુલ્ક વિતરણ હર 2 સન્ડે અમે કર્યું। ત્યારબાદ અમે લોકો હવે મેઇન અમારું જે એક્ટિવિટી છે આ ગ્રુપની એ છે પસ્તીથી પુસ્તક સુધીની। એટલે કોઈ પણ સેન્ટરમાં અમારી આ ગ્રુપ ચાલતું હોય તો અમારું મેઇન અભિયાન છે ઘરે ઘરે જઈ અને જે નકામી પસ્તી છે લોકો પાસે એને કલેક્ટ કરવાની અને એમાંથી જે પણ રકમ ઊભી થાય એને અમે વિદ્યાર્થીઓના ચોપડા બનાવીએ છીએ। જે ચોપડાનો જે પણ ખર્ચ આવતો હોય એમાં અમે આ રકમ વાપરીએ છીએ અને જે પણ ઘટતું હોય છે એ પણ અમે ઉમેરીએ છીએ અને પછી સાવ નજીવી કિંમતથી અમે એ દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ, જેમાં અમે કોઈ જાતિનું કોઈ ભેદભાવ રાખ્યા વગર જ દરેક જ્ઞાતિના બાળકોને અમે આ પુસ્તક આપીએ છીએ। શિયાળો હોય ત્યારે અમે સ્વેટર વિતરણ કરીએ છીએ અને ધાબળા વિતરણ કરીએ છીએ। જે અમે રાત્રે રોડ ઉપર સૂતા હોય કોઈ પણ માણસ અને એ ઠૂઠવાતા હોય ઠંડીથી, ત્યાં એને જઈ અને અમે ધાબળા ઓઢાડીએ છીએ। સ્કૂલોમાં જઈ, પબ્લિક સ્કૂલ છે કે જેના બાળકો સાવ ભીલ, આદિવાસી એવી જ્ઞાતિમાંથી આવતા હોય છે કે જેની પાસે કાંઈ સ્વેટર ખરીદવાની પણ શક્તિ નથી, તો એ લોકોની સ્કૂલોમાં જઈ અને અમે સ્વેટરનું વિતરણ કરીએ છીએ અને સ્કૂલ બેગ અમે આપીએ છીએ। પછી અમે લોકો અહીંયા ઝૂંપડપટ્ટીના જે બાળકો છે એને વારંવાર જમાડવા માટે જતા હોઈએ છીએ। સવારના ઘણી બધી વાર અમે એવું પણ કર્યું છે કે ઘણી બધી વાર સવારના પહોરમાં જ અમે 7 વાગ્યામાં એ ઉઠ્યા ન હોય અને એ પહેલાં જ અમે ગરમ નાસ્તો લઈ, ચા લઈ અને ત્યાં પહોંચી જઈએ તો જે એમની સ્માઇલ અમને જોવા મળે છે એ કદાચ કોઈએ નહીં જોઈ હોય। અને ખાસ અમે લોકો હમણાં આ વર્ષે એ બી પ્રોજેક્ટ કર્યો હતો કે નવા કપડાનું વિતરણ બી આ વખતે અમે કર્યું હતું। 250-300 જેટલા નવા કપડાં લાવી અને દરેક બાળકોને દિવાળીમાં પહેરાવ્યા હતા।
બેન આ કેટલા સમયથી અહીંયા આ કાર્ય ચાલે છે ભાવનગર શહેરમાં? અહીંયા અમારે ગુરુદેવ જ્યારે પધાર્યા ત્યારે એમની પ્રેરણાથી 2011ની સાલમાં આ ગ્રુપ અરહમ યુવા સેવા ગ્રુપ શરૂ કરવામાં આવ્યું છે. કેટલા વ્યક્તિઓ છે આમાં? અહીંના મેમ્બર તો 30 જેટલા છે, પણ સૌની અનુકૂળતા મુજબ અમે લોકો અમારી પ્રવૃત્તિ આ લગભગ અવિરત ચાલે છે.